ભાવનગર જિલ્લાના તળાજા તાલુકામાં છેલ્લા કેટલાક દિવસોથી પડેલા સારા વરસાદ બાદ હવે વરસાદે વિરામ લીધો છે, જેના કારણે ખેડૂતો ફરી એકવાર ખેતીના કામે લાગી ગયા છે। ખેતરોમાં હાલ વાવણી પૂર્વેની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે। તળાજા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં સારા વરસાદથી ખેતરોમાં પૂરતો ભેજ સર્જાયો છે। વરસાદ બંધ થતાં ખેડૂતો પોતાના ખેતરોમાં શાંતિ જોડીને જમીન તૈયાર કરવાની કામગીરીમાં વ્યસ્ત બન્યા છે। ટ્રેક્ટર અને બળદ દ્વારા ખેતરોમાં ખેડાણ કરવામાં આવી રહ્યું છે, જ્યારે અનેક ખેડૂતો કપાસ, મગફળી, તલ અને અન્ય ખરીફ પાકોની વાવણી કરી પણ નાખી છે અને નિંદા પણ ન કરવું પડે તે તૈયારીમાં લાગી ગયા છે। ખેડૂતોનું કહેવું છે કે સમયસર અને સારો વરસાદ મળતા આ વર્ષે સારા પાકની આશા જાગી છે। જો આગામી દિવસોમાં પણ જરૂરિયાત મુજબ વરસાદ ચાલુ રહેશે તો ખેતી માટે આ વર્ષ અનુકૂળ સાબિત થઈ શકે છે। હાલ ગ્રામ્ય વિસ્તારોમાં ખેતરો ફરી ધમધમી ઉઠ્યા છે અને ખેડૂતોમાં નવી આશા અને ઉત્સાહ